ગુજરાતમાં રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવું છે? ચાલો જોઈએ એની સરળ રીત. તો ચાલો આખી ઓફિશિયલ પ્રોસેસ એકદમ સિમ્પલ રીતે સમજી લઈએ. સૌથી પહેલું સ્ટેપ છે તમારા વિસ્તારની સાચી સરકારી ઓફિસે પહોંચવાનો, એટલે કે મામલતદાર કચેરી અથવા તો તમારા તાલુકાની ઝોનલ ઓફિસરની ઓફિસ. ત્યાં જઈને રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માટેનું ફોર્મ માંગી લેવાનું છે. ખાસ યાદ રાખજો, આ ફોર્મનું નામ છે ફોર્મ નંબર 3. ઓકે, તો હવે જોઈએ કે આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે. એના 2 મુખ્ય ભાગ છે. પહેલા ભાગમાં જે મુખ્ય કાર્ડધારક છે એમની બધી જ વિગતો ભરી દેવાની છે. પછી બીજા ભાગમાં જે નવા સભ્યનું નામ ઉમેરવાનું છે એમની બધી વિગતો આપો. પણ હા, જો કોઈ નવવધુનું નામ ઉમેરવાનું હોય તો એ ખૂબ જ જરૂરી સ્ટેપ છે. એમને નવા કાર્ડમાં ઉમેરતા પહેલાં જૂના રેશન કાર્ડમાંથી એમનું નામ કમી કરાવવું પડશે. ફોર્મ ભરાઈ જાય એટલે હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાનું. આ રહ્યું એનું લિસ્ટ. આ બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી તૈયાર રાખજો. અને હવે છેલ્લું સ્ટેપ. બધું તૈયાર છે તો ચાલો જમા કરાવીએ. ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ આપી દો અને હા, ઓફિસમાંથી પહોંચ લેવાનું બિલકુલ ના ભૂલતા. આ પહોંચ બહુ જ જરૂરી છે. આ જ તમારા કામનો પાક્કો પુરાવો છે. ઓફિસમાંથી તમને આગળની તારીખ આપશે કે નવું કાર્ડ ક્યારે તૈયાર થઈ જશે. બસ પછી એ જ ઓફિસમાં જઈને આપેલી તારીખે નવું રેશન કાર્ડ લઈ આવવાનું છે. તો આટલું યાદ રાખજો, અરજી જેટલી કમ્પ્લીટ અને સાચી હશે, કામ એટલું જલ્દી થશે.